ભાગીદારની નિવૃત્તિના પ્રકરણમાં હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. તો દાખલા નંબર 9 આપ્યો છે એ પ્રમાણે માધવ, રાધા અને ગોપી 1/3 અને 1/6 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/16ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પાકું સરવૈયું આપ્યું છે. એમાં જવાબદારીઓ એટલે કે મૂડી દેવા, મૂડી ખાતા ત્રણેય ભાગીદારોને આપ્યા છે. લેણદારો આપ્યા, કામદાર વળતર અનામત, કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે. હવે અહીંયા સામે મિલકતો બાજુ રોકડ બેંક 12,000, દેવાદારો 80,000 બાદ ગાલખાત 5,000, સ્ટોક 62,000, રોકાણો બજાર કિંમત 64 અને ચોપડે કિંમત 58,000 છે. પેટન્ટ 35,000, મકાન 75,000, જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000. આગળ કીધું છે કે રાધા 1/4/16ના રોજ ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ અને ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે પેટન્ટની કિંમત 20%થી ઘટાડવી, જ્યારે મકાનની કિંમતમાં 90% સુધી ઘટાડવી. કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી વધારવી. રાધાને પાઘડી પેટે ₹40,000 ચૂકવવા. અગાઉના વર્ષ માંડી વાળેલ ગાલખાદના 3,000 પૈકી ₹500 પરત મળ્યા. રાધાને ₹5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા. પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, પાકું સરવૈયું તૈયાર કરો અને રાધાની લોનનું ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધીનું તૈયાર કરો. તો અહીંયા આપણે સૌ પ્રથમ દરેક દાખલામાં આપણે સમજાવ્યા પ્રમાણે ગણતરી કરીએ. ત્રણ ભાગીદારો હતા, માધવ, રાધા અને ગોપી. અહીંયા પ્રમાણ આપ્યું છે. જૂનું પ્રમાણ 1/3, 1/3 અને 1/6. ભાગ આપેલો છે એટલે ભાગ ઉપરથી હવે આપણે એનું પ્રમાણ નક્કી કરીએ. તો પ્રમાણ નક્કી કરવું હોય તો અહીંયા છેદ સરખા કરવા પડે. બધા નીચે 6 લાવવા માટે અહીંયા ઉપર 3, અહીંયા ઉપર 2 અને અહીંયા 1. તો બીજી રીતે લખવું હોય તો 3/6, 2/6 અને 1/6. એટલે કે પ્રમાણ તમને મળશે 3/2/1. હવે અહીંયા નવું પ્રમાણ આપેલું નથી. જો નવું પ્રમાણ આપેલું ન હોય, એક જ જૂનું પ્રમાણ આપેલું હોય તો જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ કહેવાશે. તો અહીંયા રાધા નિવૃત્ત થાય છે, યાદ રાખજો બરાબર. તો અહીંયા જૂનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ, આ રીતે કહેવાશે. એટલે નવું પ્રમાણ પણ કેટલું બનશે? માધવ અને ગોપી 3/1, 3/1. અને આ લાભનું પ્રમાણ પણ 3/1 જ કહેવાશે. કારણ કે બીજું કોઈ પ્રમાણ આપ્યું નથી, ખાલી જૂનું પ્રમાણ આપેલું છે. તો જૂનું પ્રમાણ આપેલું હોય તો એ જૂનું પ્રમાણ જ ચાલુ રાખે છે, એમ આપણે સમજી અને આગળ ગણવા. તો લાભનું પ્રમાણ પણ 3/1 થશે.
હવે અહીંયા રાધાને પાઘડી પેટે 40,000 રોકડા ચૂકવવા. તો રાધાને પાઘડી પેટે રૂપિયા 40,000 ચૂકવવા. કોણ ચૂકવશે? માધવ અને ગોપી. આ લાભનું પ્રમાણ 3:1. 3:1 પ્રમાણમાં એ ચૂકવશે. તો આમનો જ થશે માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર, તે રાધાના મૂડી ખાતે. $40,000 ને 3:1 એટલે 30,000, 10,000 અને આને કેટલા ચૂકવવાના છે? 40,000. હવે આ પાઘડીની આમ નોંધ કરી અને આપણે નોંધ કરી દઈએ અહીંયા. તો મૂડી ખાતા પ્રથમ બાકી લખીએ આપણે. બાકી આગળ લાવ્યા. ત્રણેય ભાગીદારોની બાકી. માધવ 1,36,000, રાધા 50,000, ગોપી 54,000. રોકડ ખાતાની બાકી. તો રોકડ ખાતાની બાકી આપણે લખીએ 12,000. હવે આમ નોંધની નોંધ કરીએ પહેલાં. તો માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર, પણ વિગતમાં લખવાનું આપણે રાધાના મૂડી ખાતે. તો અહીંયા લખશું આપણે રાધાના મૂડી. માધવમાં લખીએ 30,000 અને ગોપીમાં 10,000. અને રાધાના મૂડી ખાતે 40,000 જમા કરીએ, પણ વિગતમાં આવશે માધવમાં 30 અને ગોપીના 10. તો અહીંયા માધવના મૂડી ખાતે 30, ગોપીના મૂડી ખાતે 10. આ પ્રમાણે પાઘડીની નોંધ કરવામાં આવશે. હવે આગળ હવાલા જોઈએ આપણે. તો પેટન્ટની કિંમત 20% ઘટાડવી. પેટન્ટ મિલકત છે, તો મિલકતની કિંમત ઘટે. પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? ઉધાર થાય. તો અહીંયા આપણે પેટન્ટની કિંમત 20% ઘટાડીએ, 35,000ના 20%, તો 7,000. તો ઘટાડો લખો. પેટન્ટ ખાતે 7,000. નવા પાકા સરવૈયામાં આપણે પેટન્ટ લખવાનું. અહીંયા 35,000 આપેલા હતા, બાદ ઘટાડો 7,000, નવી કિંમત 28,000. મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. હવે 100%થી 90% સુધી લાવીએ એટલે કેટલી ઘટાડો થયો કહેવાય? 10%. તો કહેવાનો મતલબ એવો છે કે મકાનની કિંમત 10% ઘટાડવી, 90% સુધી ઘટાડવી એટલે 10% ઘટાડવી. તો અહીંયા મકાન 75,000 આપ્યું છે. તો 75,000ના 10% ઘટાડો, મિલકતમાં ઘટાડો, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. તો અહીંયા મકાન આવશે 75,000ના 10%, 7,500. નવા પાકા સરવૈયામાં આપણે અહીંયા મકાન લખશું
75,000 બાદ ઘટાડો 7,500, તો 67,500 અહીંયા મકાનની કિંમત વધશે. કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. દાવો છે કામદાર વળતરની જવાબદારી એટલે એક પ્રકારનો દાવો છે 30,000નો નક્કી કરવામાં આવ્યો છે. હવે દાવો હોય તો પહેલાં કામદાર વળતર અનામતમાંથી દાવો બાદ કરવો પડે. તો દાવો 30,000 આપ્યો છે હવાલા મુજબ. કામદાર વળતર અનામત 24,000 એ પાકા સરવૈયામાં આપેલું છે મૂડી દેવા બાજુ. તો અનામત પૂરેપૂરું બાદ થઈ જશે કારણ કે ઓછું છે. બાકી અનામત પછી અહીંયા જમા કરવા માટે કામદાર વળતર અનામત વધશે નહીં. પણ દાવાનો વધારો છે 6,000. દાવો 30,000 હતો, 24,000 એમાં અનામત બાદ કર્યું એટલે દાવો હવે વધશે 6,000. તો દાવાનો વધારો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો કામદાર વળતર ની જવાબદારી $6,000 લખાશે અહીંયા. અને નવા પાકા સરવૈયામાં કામદાર વળતરના દાવાની જવાબદારી 30,000 અહીંયા મૂડી દેવા બાજુ દર્શાવાશે. તો કામદાર વળતરના દાવાની જવાબદારી 30,000. હવે કામદાર વળતર અનામત અહીંયા આપણે વેચવાનું નથી. દેવાદારો પર ગાલખાદ અનામત 5%થી વધારવી. હવે આ શબ્દ આપ્યો છે હવાલામાં બરાબર સમજવાનું છે. 5%થી વધારવાની. 80,000ના દેવાદારો જો અંદર આપેલા છે પાકા સરવૈયામાં અને 5,000 ગાલખાદ અનામત પણ બાદ કરી લઈએ તો એ 5,000 તો આપણે ગણવાની જ, પણ 5,000 ઉપર 5%થી વધારવી. કહેવાનો મતલબ એ કે દેવાદાર ઉપર ગાલખાદ અનામત 5%થી વધારવી. જે આપેલી છે એના ઉપરાંત 5% વધારો કરવાનો. તો 80,000ના 5% 4,000, 4,000 અને ગાલખાદ અનામત આપી છે 5,000. તો કુલ હવાલાની ગાલખાદ અનામત 9,000 થઈ. બરાબર. તો હવાલાની 9,000 કહેવાય. તો અંદર પાકા સરવૈયાની 5,000 આપેલી છે, પાકા સરવૈયાની બાદ કરો, હવાલાની ગાલખાદ અનામત વધારે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે. ગાલખાદ અનામત 4,000, 4,000 વધારે. અને હવે નવા પાકા સરવૈયામાં દેવાદારો 80,000 માઇનસ ગાલખાદ અનામત 9,000 71,000. અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના 3,000માંથી 500 મળ્યા. અગાઉ ગાલખાદ પડી છે 3,000ની, એ 3,000માંથી 500 મળે તો એ ક્યાં નોંધ થાય? આપણે આમ નોંધ કરવી હોય, ગાલખાદ પરતની આમ નોંધ કરતા હતા 11મા ધોરણમાં કે ગાલખાદ પરતના 500 રૂપિયા મળ્યા. તો મળ્યા એટલે રોકડા જ મળ્યા હોય. રોકડ ખાતે ઉધાર તે ગાલખાદ પરત ખાતે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ અને ગાલખાદ પરત આપણે ક્યાં નોંધતા હતા? નફા નુકસાન ખાતે જમા કરતા હતા. આવક છે તો આપણે એને બદલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરી દો. તો અહીંયા ગાલખાદ પરત 500 રૂપિયા. અને બીજું અહીંયા ગાલખાદ પરતના મળ્યા, અહીંયા પણ ગાલખાદ પરત 500 રૂપિયા. રાધાને 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ 2 વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવી. એ લોનના ખાતામાં આપણે દર્શાવશું. હવે પાકા સરવૈયાની એક વિગત જોઈએ આપણે. મૂડી ખાતા લખાઈ ગયા ત્રણેય ભાગીદારોના. લેણદારો 50,000, કોઈ ફેરફાર નથી. તો
તો નવા પાકા શ્રેયમાં આપણે લેણદારો અહીંયા 50,000 લખી દઈએ. કામદાર વળતર અનામત એ દાવામાં વપરાઈ ગયું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ એક પ્રકારની જવાબદારી દેવું છે એટલે એ પણ નવા પાકા શ્રેયમાં દર્શાવવું પડે. તો અહીંયા કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000. રોકાણ વધઘટ ભંડોળ એ રોકાણ વધઘટ ભંડોળ એ શું છે? એક પ્રકારનું અનામત છે. તો એ અનામત નવા પાકા સળિયામાં લખાય નહીં. એ શું કરવું પડે? ત્રણેય ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચવું પડે. તો અહીંયા રોકાણ વધઘટ ભંડોળ 12,000 છે. તો 12,000 ને 3:2:1 તો 6,000, 4,000 અને 2,000. હવે રોકડ બેંકની બાકી આપણે લખી દીધી. દેવાદારો આવી ગયું. સ્ટોક 62,000. તો સ્ટોકમાં કોઈ ફેરફાર નથી. નવા પાકા શ્રેયમાં આપણે લખી દઈએ સ્ટોક 62,000. રોકાણો બજાર કિંમત 64,000, ચોપડે કિંમત 58,000. હવે રોકાણો અહીંયા 58,000 ના આપ્યા છે. હવે બજાર કિંમત 64,000 છે. તો આપણે બજાર કિંમતે એનું મૂલ્યાંકન કરવું પડે. તો બજાર કિંમતે મૂલ્યાંકન કરીએ તો 64,000 થાય. જ્યારે આપેલા છે 58,000. તો રોકાણો વધ્યા કહેવાય. તો રોકાણો વધે, પુનઃ મૂલ્યાંકન ખાતે શું થાય? જમા થાય. 6,000 વધે. રોકાણો 6,000 વધ્યા. હવે નવી બજાર કિંમતે એનું મૂલ્યાંકન આપણે પાકા સળિયામાં કરવું પડે. રોકાણો બજાર કિંમત થાય છે 64,000. પેટન્ટ આવી ગયું. મકાન પણ આવી ગયું. જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત છે. મૂડી ખાતે ઉધારવું પડે. નવા પાકા સળિયામાં ન દર્શાવાય. તો અહીંયા આવશે જાહેરાત ઝુંબેશ ખર્ચ. જૂના પ્રમાણમાં ત્રણેય ભાગીદારો વચ્ચે વેચી દઈએ. આપેલું છે 24,000 3:2:1 પ્રમાણમાં. એટલે 12,000, 8,000 ને 4,000. 12,000, 8,000 અને 4,000. હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીએ. પહેલાં તો અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે. 24,500. તો અહીંયા પણ 24,500. તફાત આવ્યો 6,500 બાદ કરીએ 18,000. તો 18,000 એ શું આવ્યું? મૂડી ખાતે નફો, સોરી ખોટ. 3:2:1 જૂના પ્રમાણમાં. માધવ, રાધા અને ગોપી. 18,000 ને 3:2:1 પ્રમાણમાં. તો 9,000, 6,000 અને 3,000. હવે આ ખોટ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરવી પડે. એટલે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવી પડે. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે 9,000, 6,000, 3,000. હવે અહીં આપણે મૂડી ખાતા બંધ કરીએ. પણ તમારે મૂડી ખાતા બંધ કરતાં જે નિવૃત્ત થતો ભાગીદાર હોય એનું પહેલું મૂડી ખાતું બંધ કરવાનું. તો રાધાનું મૂડી ખાતું બંધ કરીએ. 94,000. અહીંયા પણ 94,000.
હવે છેલ્લા હવાલામાં કીધું છે કે રાધાને 5,000 રોકડા ચૂકવવા. તો રોકડા ચૂકવવા એટલે ઉધાર બાજુ લખવાનું રોકડ ખાતે 5,000. હવે આમનો જ શું થાય? રાધાના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડા ચૂકવાય છે તો અહીંયા રાધાના મૂડી ખાતે. $5,000 અને બાકીની રકમ લોન ખાતે, તો અહીંયા રાધાની લોન, એની બાકી લઈ જવાની નથી. તો બાકી 75,000 એની લોન ખાતે આપણે લઈ જવાના છે. હવે બાકીનાની આપણે જે મૂડી ખાતાની બાકી છે પાકા સરિયામાં લઈ જઈશું બે ભાગીદારોની. તો અહીંયા ગોપીનો સરવાળો 56,000, અહીંયા પણ 56,000, માધવના ખાતાનો 1,42, અહીંયા પણ 1,42, બાકી આગળ લઈ ગયા 1,42માંથી બાદ કરીએ 91,000, અહીંયા કશું ના આવે બાકી, અહીંયા 39,000. આ બંનેની બાકી છે નવા પાકા સરિયામાં આપણે મૂડી તરીકે બતાવવાની. તો અહીંયા મૂડી માધવ 91,000 અને ગોપી 39,000. 1,30,000, 75,000 જે રાધાની લોન છે એ લોન તરીકે બતાવવાનું, અહીંયા મૂડીમાં નહીં બતાવવાનું. તો એ રાધાની લોન 75,000. અને છેલ્લે આપણે રોકડ ખાતું બંધ કરીએ 12,500, અહીંયા પણ 12,500. તો 12,500માંથી 5,000 બાદ કરીએ 7,500, બાકી આગળ લઈ ગયા. તો એ બાકી 7,500 આપણે મિલકત લેણા બાજુ રોકડ બેંક તરીકે દર્શાવશું. અને પછી પાકા સરિયાના બંને બાજુના આપણે સરવાળા કરશું. તો બંને બાજુનો સરવાળો 3 લાખ થશે, અહીંયા પણ 3 લાખ. તો આ પ્રમાણે દાખલાની ગણતરી થશે. હવે અહીંયા આપણે ખાતું બનાવ્યું છે રાધાની લોનનું ખાતું. અહીંયા પણ કીધું છે કે રાધાની લોનનું ખાતું છેલ્લી ચૂકવણી સુધી તૈયાર કરો. હવે લોન પર વાર્ષિક 10% લેખે આપણે વ્યાજ ચૂકવવાનું છે, બરાબર. તો અહીંયા પહેલું જ જે ખાતું આપણે તારીખ વિગત નોપા રકમ, તારીખ વિગત નોપા અને રકમ, એનું ખાતું છે. એટલે પહેલાં જ 1/4/16 એની બાકી હતી. એટલે કે રાધાના મૂડી ખાતે કેટલી હતી બાકી? 75,000. જોઈ લો, એ અહીંયા આપણે શરૂઆત કરવાની. એટલે કે રાધાના મૂડી ખાતે છેલ્લે ચૂકવણી કરવાની. હવે 1 વર્ષ પૂરું થાય. તો આ વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/17. તો 31/3/17 10% લેખે વ્યાજ ગણો. 75,000 પર 10%. તો વ્યાજ ખાતે 7,500. પછી આપણે બંનેનો સરવાળો કરીએ 82,500. છેલ્લે વ્યાજ સહિત અડધી રકમ ચૂકવાની છે. 2 વાર્ષિક હપ્તામાં, એટલે અડધા આ વર્ષે ચૂકવાશે, અડધા આવતા વર્ષે ચૂકવાશે. તો અહીંયા તારીખ 31/3/17, વર્ષના અંતે વ્યાજ ગણીને પછી ચૂકવણી કરીએ. અને ચૂકવણી કરીએ એટલે બેંક ખાતે.
હવે 75,000ના અડધા 37,500 વ્યાજ આખું 7500 એટલે 45,000 ચૂકવાશે. તો અહીંયા 82,500 માંથી 45,000 બાદ કરો, બાકી 37,500 વધ્યા એ બાકી આગળ લઈ ગયા. 37,500 હવે બીજા વર્ષે ચૂકવાશે. ફરી બીજો વર્ષ શરૂ થાય, 1,4,17 બાકી આગળ લાવ્યા, 37,500. આ વર્ષ પૂરું થાય 31/3/18, વર્ષના અંતે વ્યાજ ખાતે આના 10% 37,50, વ્યાજ સહિત સરવાળો 41,250. તો અહીંયા 41,250 એ 41,250 વ્યાજ ગણીને પછી 31/3/18ના રોજ ફરી બેંક ખાતે ચૂકવાઈ જશે. 41,250 જેમાં 37,500 હપ્તાના અને 37,50 વ્યાજના. આ પ્રમાણે આ લોનનું ખાતું.